માંગરોળ દરિયામાંથી 3 દિવસ પહેલા આદરી ગામે પ્રી વેડિંગ શૂટિંગ દરમિયાન યુવતી તણાઈ હતી. તે યુવતીનો મૃતદેહ મળ્યો છે. વેરાવળના આદરી ગામના દરિયા કિનારે પ્રી વેડિંગ શૂટિંગ કરવા ગયેલ 5 લોકો ડૂબ્યા હતા, જેમાં એક યુવતી દરિયાના મોજામાં તણાઈ હતી. આ યુવતીનો મૃતદેહ માંગરોળના દરિયામાં 27 કિલોમીટર દૂરથી મળી આવ્યો છે. માંગરોળની હોડી ફિશિંગ કરવા ગયેલ તેને આ યુવતીનો મૃતદેહ તરતો જોવા મળતા તાત્કાલિક માંગરોળ બંદર પર મહાવીર માછીમારી મંડળીના પ્રમુખ દામોદરભાઈ ચામુંડિયાને ટેલિફોનિક જાણ કરતા આ મૃતદેહને બીજી હોડી દ્વારા માંગરોળ દરિયા કિનારા પર લાવવામાં આવેલ. મૃતદેહને માંગરોળ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. તેની ઓળખ યુવતીના પરિવાર દ્વારા કરવામાં આવી હતી, જેનું પીએમ કરી યુવતીનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. મૃતક જ્યોતિબેન હસમુખભાઈ પરમાર મૂળ માંગરોળ તાલુકાના ઢેલાણા ગામના છે. હાલ વર્ષોથી આ યુવતીનો પરિવાર વેરાવળના આદરી ગામે રહે છે. તેમની માસીની દીકરીના લગ્ન નક્કી થતા પ્રી વેડિંગ શૂટિંગ માટે આદરી ગામે દરિયા કિનારે ગયેલ ત્યારે અચાનક દરિયાનું મોજું આવતા તેમના 5 જેટલા લોકો દરિયામાં તણાયા હતા. 4ને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાં આ યુવતી તણાઈ હતી. તેનો માંગરોળ દરિયામાંથી મૃતદેહ મળી આવ્યો છે.